નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે કે ધોરણ 10 પાસ માટે બમ્પર સરકારી નોકરીની ભરતી આવી ગઈ છે. આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટ ભરતી 2025. આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો વિભાગની અંદર જે પોસ્ટ છે સિક્યુરિટી આસિસ્ટન્ટ અને લાયકાત ધોરણ છે અહીંયા ધોરણ 10 પાસ અને કુલ જગ્યા છે તમારે 4,987 અને દર મહિને જે પગાર છે એ 45,000 રૂપિયા થવાની શક્યતા. તો મિત્રો, આમાં સારો એવો પગાર મળવા પાત્ર છે અને 10 પાસ છે. તો આના માટે ફોર્મ ક્યારે ભરવામાં આવશે, કઈ લિંક ઉપરથી ભરવામાં આવશે, ત્યાર પછી એની છેલ્લી તારીખ કઈ છે અરજી કરવાની, એવી તમામ બાબતો આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા વાત કરીએ તો આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ 2025 જે ફૂલ ડિટેલની આપણે વાત કરીએ તો ટોટલ આપણા જગ્યા છે 4,987 જે આપણા ભારતની અંદર જે ભરવાની છે. અને રિજનલ વાઇઝ વેકેન્સી વિલ બી ધ મેન્શન ઇન ધ ડિટેલ નોટિફિકેશન, એટલે કે ભારતની અંદર જ્યાં જ્યાં આના ઝોન આવેલા છે એ ઝોન પ્રમાણે આની ભરતી કરવામાં આવશે. એલિજિબલ ક્રાઇટેરિયાની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન મસ્ટ બી ધ પાસ ક્લાસ 10th જો એટલે કે મેટ્રિક્સ પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે 10મું પાસ કરેલું હોવું જોઈએ. એન્ડ અહીંયા એજની લિમિટ આપેલી છે કે ઉંમર છે તમારે 18 અને 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ ગવર્મેન્ટ્સના, એટલે કે આપણે જે સરકારના નિયમો અનુસાર. ત્યાર પછી આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ, તો આ જે ભરતી છે એ ક્યારે, તો કે 22 અને 23 જુલાઈ 2025ના રોજ બહાર આવી ગઈ છે. એની નોટિફિકેશન એપ્લાયની ડેટ રહેશે તમારે 26 જુલાઈ 2025ના રોજ અને લાસ્ટ ડેટ રહેશે તમારે 17 ઓગસ્ટ 2025ના રોજ. અને એક્ઝામની કોઈ ડેટ હજી ફાઇનલ થઈ નથી, એટલે પરીક્ષાની તારીખ એ ટૂંક સમયમાં તમારે જો ફોર્મ ફિલઅપ થઈ જશે ત્યાર પછી એ જાહેર કરવામાં આવશે. તો ઇન્ટેલિજન્ટ બ્યુરો છે, અલગ અલગ જગ્યા માટે અલગ અલગ જે તમને દેખાય છે. તો ભારતની અંદર જેટલા પણ જે ઇન્ટેલિજન્ટ બ્યુરોની જે જગ્યાઓ આવેલી છે એ પ્રમાણે અહીંયા એસસી, એસટી, ઓબીસી એવા તમામ કેટેગરી માટે અલગ અલગ જગ્યા ભરવાની છે. અને જે ટોટલ છે 4,987. તો અહીંયા આપણે આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટ વેકેન્સી 2025ની વાત કરીએ તો અગ્રતલાની અંદર અહીંયા, એટલે કે અગ્રતલા એટલે ક્યાં, તો કે બંગાળ, પછી કોબરોક, પછી ચકમા, ત્યાર પછી કાઉમ્બા. હાલમાં એ એટલે અલગ અલગ જે લેંગ્વેજ છે અહીંયાની લોકલ લેંગ્વેજ બાંગ્લાને, તો એ અગરતલાની અંદર છે. યુઆર એટલે કે ટોટલ જગ્યા છે ત્યાં 29. ઈડબ્લ્યુએસની અંદર છે 7, ઓબીસીમાં એક પણ નથી, એસસીની અંદર 11 જગ્યા છે, એસટીની અંદર 20 જગ્યા છે અને ટોટલ છે 67. ત્યાર પછી અહેમદાબાદની વાત કરીએ તો આપણા અમદાવાદની અંદર, એટલે કે ગુજરાતી આવડવું જોઈએ અને કચ્છી આવડવું જોઈએ. જેમાં આપણે યુઆરની અંદર, એટલે કે આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો 137 છે, ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એની અંદર 33 છે, ઓબીસીની અંદર છે 77, એસસીની 17 જગ્યા છે અને એસટીની 46 છે, એટલે ટોટલ ગુજરાતની અંદર છે 307 છે. ત્યાર પછી એજવાલની વાત કરીએ તો ત્યાં અલગ અલગ ભાષા છે. તેમાં આપણે જનરલ કેટેગરીની અંદર કરીએ તો 31 છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 5 જગ્યા છે, ઓબીસીની અંદર 2 છે, એસસીની અંદર 0 જગ્યા છે અને એસટીની અંદર 15 છે અને ટોટલ છે અહીંયા 53. અમૃતસરની વાત કરીએ તો એમાં તમને પંજાબી આવડવું જોઈએ અને અહીંયા આપણે 42 જગ્યા, એટલે કે જે સામાન્ય જે જનરલ કેટેગરી આવે છે તેમાં ઈડબ્લ્યુએસની અંદર 7 છે, ઓબીસીની અંદર 8 છે, એસસીની અંદર 17 છે, એસટીની અહીંયા એક પણ નથી અને ટોટલ છે 74. ત્યાર પછી બેંગ્લોરની વાત કરીએ તો બેંગ્લોરની અંદર 109 જે સામાન્ય વર્ગની છે. ત્યાર પછી એડબ્લ્યુએસની અંદર 20 છે, ત્યાર પછી ઓબીસીની અંદર 31 છે, એસસીની અંદર 32 છે, એસટીની અંદર 12 છે અને ટોટલ છે 204. એવી જ રીતના આપણે અહીંયા અમૃતસરની વાત કરી, બેંગ્લોરની વાત કરી
ભોપાલની આપણે વાત કરીએ તો ભોપાલની અંદર તમારે હિન્દી આવડવું જોઈએ. અને અહીંયા આપણે જે જનરલ કેટેગરીની અંદર 36, EWSની અંદર 9, ત્યાર પછી આપણે એસસીની અંદર એટલે કે ઓબીસીની અંદર આપણે 13 છે, એસસીની અંદર 12 અને એસટીની અંદર 17, એટલે ટોટલ છે અહીંયા 87. ભુવનેશ્વરની વાત કરીએ તો ભુવનેશ્વરની અંદર આપણે સામાન્ય કેટેગરીમાં 34 છે, ત્યાર પછી EWSની અંદર 8 છે, ત્યાર પછી આપણે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની અંદર 4 છે, એસસીની અંદર 12 છે, એસટીની અંદર 18 છે, એટલે ટોટલ જગ્યા છે ભુવનેશ્વરની અંદર 18. ત્યાર પછી છે ચંડીગઢની વાત, તો ચંડીગઢની અંદર તમારે પંજાબી અને હિન્દી આવડવું જોઈએ. જેમાં સામાન્ય કેટેગરી જનરલની વાત કરીએ તો 40 છે, EWSની વાત કરીએ તો 9 છે, ઓબીસીની વાત કરીએ તો 25 છે, એસસીની વાત કરીએ તો 12 છે, એસટીની 0 છે અને ટોટલ છે 86. ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈની અંદર છે સામાન્ય જનરલ વર્ગની અંદર 172, EWSની અંદર 29, ઓબીસીની અંદર 31, એસસીની અંદર 51 છે અને એસટીની 2 જગ્યા છે. ટોટલ છે અહીંયા 285. ત્યાર પછી દહેરાદૂનની વાત કરીએ તો દહેરાદૂનમાં જનરલમાં 24 છે, EWSની અંદર 4 છે, ત્યાર પછી ઓબીસીની અંદર વાત કરીએ તો 3 છે, એસસીની અંદર 6 છે, એસટીની અંદર 0 છે અને ટોટલ છે 37. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર હિન્દી, પંજાબી અને ઉર્દુ. તો સામાન્ય કેટેગરીની છે એ 491 છે, EWSની વાત કરીએ તો 112 છે, ઓબીસીની વાત કરીએ તો 287, એસસીની અંદર 156 અને ત્યાર પછી એસટીની અંદર 78, એટલે ટોટલ જગ્યા છે 1124, જે દિલ્હીમાં વધારે સંખ્યા છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ ભરવામાં આવશે. અને આઈબી જે સિક્યુરિટી આસિસ્ટન્ટ ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ તો આપણે આગળ જ વાત કરી. તો એજ્યુકેશન તમારું કેટલું હોવું જોઈએ, તો કે એજ્યુકેશન છે તમારે મેટ્રિક્યુલસ એટલે કે 10 પાસ હોવું જોઈએ, ઇક્વલ ધ રિકગ્નાઇઝ બોર્ડ. ત્યાર પછી ડોમિનિકલ એટલે કે પોઝિશન ઓફ ધ ડોમિનિકલ સર્ટિફિકેટ સ્ટેટ એપ્લાય એટલે કે રાજ્ય સરકાર તરફથી આપણે જે સર્ટિફિકેટ મળેલું છે એ હોવું જોઈએ. લેંગ્વેજની વાત કરીએ તો નોલેજ ઓફ ધ લોકલ લેંગ્વેજ એટલે કે તમારી જે લોકલ માતૃભાષા એન્ડ ડાયલેક્ટેડ મેન્શન ઇન ધ નોટિફિકેશન, અને જે નોટિફિકેશનમાં આપણે આપેલું છે એ પ્રમાણેની હિન્દી, ઇંગ્લિશ આવડવું જોઈએ. ક્વોલિફિકેશન એટલે કે ફાઇનલ ફિલ્ડ એક્સપિરિયન્સ, ઇન્ટેલિજન્ટ વર્ક પ્રિફર નોટ મેન્ડેટરી, તો અહીંયા કોઈ અનુભવની જરૂર નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અપ્લાય ધ પ્રોસેસ. હવે તમે અપ્લાય કેવી રીતના કરશો, તો અપ્લાયની અહીંયા આપણે વેબસાઇટ આપેલી છે એ તમારે છે MHA.gov.in અથવા તો તમે NCS.gov.in પર જઈ અને તમે આમાં ફોર્મ ભરી શકો છો. જનરલ કેટેગરી ઓબીસીની અને EWSની વાત કરીએ તો એની ફીસ રહેશે 650 રૂપિયા. એસસી એસટીની વાત કરીએ તો એને ભરવાના રહેશે 550 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેલેરી એટલે કે સેલેરીની વાત કરીએ તો સેલેરી તમારે અહીંયા મળવાપાત્ર રહેશે. લેવલ 3ની અંદર 21,700થી લઈ અને પર મંથ તમારે 69,000 સુધીના મળવાના શક્યતા છે. એડિશનલ અલાઉન્સની વાત કરીએ તો HRS, DA, સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ 20% ઓફ બેઝિક પે, તો તમારો જે બેઝિક પે છે એના 20% તમારે મળશે. સિલેક્શનની વાત કરીએ તો તમારે 3 પરીક્ષાઓ આપવી પડશે, જેમાં ફર્સ્ટ ટાયરની અંદર CBT એટલે કે કોમ્પ્યુટરાઇઝ બેઝડ ટેસ્ટ રહેશે, જેમાં ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવશે, જેમાં 100 માર્ક્સનું પેપર રહેશે, 1 કલાકની રહેશે, નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે. સબ્જેક્ટ રહેશે તમારે જનરલ અવેરનેસ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, ત્યાર પછી તમારે રિઝનિંગ, ઇંગ્લિશ એન્ડ જનરલ સ્ટડી. ત્યાર પછી ટાયર 2 એટલે કે બીજી તમારે રહેશે ડિસ્ક્રિપ્શન ટ્રાન્સલેશન ટેસ્ટ એટલે કે લેખિત પરીક્ષા, જેમાં 500 વર્ડ પાસે બેટવીન ધ ઇંગ્લિશ એન્ડ લોકલ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશની ભાષામાં, અંગ્રેજી ભાષામાં અને તમારી જે લોકલ ગુજરાતી ભાષા છે એની અંદર તમારે જે 500 વર્ડ્સ લખવાની એટલે કે લેખિત પરીક્ષા રહેશે. એન્ડ થર્ડ ટાયર ઇન્ટરવ્યૂ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે તમારે રૂબરૂ બોલાવવામાં આવશે, જેમાં 50 માર્ક્સ એવેલ્યુએટેડ પર્સનાલિટી, 50 માર્ક છે તમારી પર્સનાલિટીના આધારે કોમ્યુનિકેશન, તમારી વાતચીત, માહિતી કેવી રીતના તમે આપો છો એ રીતના એના 50 માર્ક તમારે આપવામાં આવશે. એન્ડ ફાઇનલ મેરિટ ટાયર 1 પ્લસ ટાયર 3 સ્કોર.
અને અહીંયા તમે ટાયર 1 અને ટાયર 3નું જે તમારો પ્લસ થશે એનો ફાઇનલ સ્કોર રહેશે અને એ પ્રમાણે તમારું સિલેક્શન કરવામાં આવશે. ત્યાર પછી એક્ઝામના સેલિબ્રેશનની વાત કરીએ તો પહેલી એક્ઝામની અંદર તમારે કઈ કઈ વસ્તુ પૂછવામાં આવશે તો કે પહેલું તો જનરલ અવેરનેસ, એમાં કરંટ અફેર તમારે હોવું જોઈએ, પોલિટી, ત્યાર પછી હિસ્ટ્રી, ઇકોનોમિક્સ, સાયન્સ અને જિયોગ્રાફી આ તમારે પાકું કરવાનું રહેશે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડની વાત કરીએ તો પર્સન્ટેજ, રેશિયો, ટાઈમ એન્ડ વર્ક, પ્રોફિટ એન્ડ લોસ એન્ડ ઇન્ટરેસ્ટ. ત્યાર પછી રિઝનિંગની વાત કરીએ તો સિરીઝ, પઝલ્સ, બ્લડ રિલેશન એન્ડ ક્લાસિફિકેશન. ઇંગ્લિશની વાત કરીએ તો તમારે જે કમ્પેરિઝન છે, ગ્રામર છે, વોક્યુબલરી છે, એરર્સ સ્પોટિંગ છે એન્ડ આઇડમ્સ છે. તો આ તમારે તૈયારી કરવાની રહેશે ટાયર 1ની અંદર. અને અહીંયા તમારે સામે દેખાય છે કે કેમાંથી તમારે માર્ક્સ રહેશે. તો 20 માર્ક્સના પ્રશ્ન અને 20 માર્ક્સના જે માર્ક્સ રહેશે. ત્યાર પછી આની અંદર પણ 20 માર્ક્સની અંદર તમારે પ્રશ્ન રહેશે અને 20 માર્ક્સ રહેશે. આ પણ 20 પ્રશ્ન રહેશે અને 20 માર્ક્સ રહેશે. ઇંગ્લિશની અંદર પણ 20 પ્રશ્ન અને 20 માર્ક્સ. તો આવી રીતના તમારે 100 માર્ક્સનું પેપર પૂછવામાં આવશે, જે ટોટલ 100 માર્ક્સનું હશે. ત્યાં પછી ટાયર 2ની અંદર તમારે 50 માર્ક્સનું લખવાનું રહેશે, કાં તો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને જે તમારે લેંગ્વેજ પૂછવામાં આવશે એ પ્રમાણે 1 કલાકની અંદર તમારે 50 માર્કનું પેપર રહેશે, જે 500 વર્ડમાં તમારે પૂરું કરવાનું છે. અને ત્યાર પછી તમારે ઇન્ટરવ્યૂ છે એ પર્સનાલિટી મુજબ રહેશે. ઇન્ટરવ્યૂ તમારે 50 માર્કનું રહેશે. અને ત્યાર પછી જોબ પ્રોફાઇલ તમારી રોલ ઓફ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ ઇન્ટેલિજન્ટ બ્યુરો 18. તો અહીંયા તમારી જે રોલ નંબર એટલે કે તમારી જે જોબ મળવાની છે એનું આખું નામ છે ઇન્ટેલિજન્ટ બ્યુરો. અને ત્યાર પછી તમારે વધારાના પ્રોફિટ જે બેનિફિટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ સિક્યુરિટી મળશે તમારે. ત્યાર પછી ડીએમ મળશે, HRA મળશે, બધી સિક્યુરિટી અલાઉન્સ મળશે, મેડિકલ જે લાયબિલિટી મળશે, પેન્શન મળશે અને પ્રમોશન ઓપોર્ચ્યુનિટી એટલે કે તમારું પ્રમોશન પણ ભવિષ્યમાં થવાની શક્યતા રહેશે. અને કી ટાઈપ્સ એપ્રિપ્રિએશન એટલે કે એસ્પિરિયન્ટની આપણે વાત કરીએ તો સ્ટાર્ટ પ્રિપેરેશન અર્લી, ફોકસ ઓન ધ કરંટ અફેર પ્લસ એપ્ટિટ્યૂડ એન્ડ આપણે બીજી વાત કરીએ તો પ્રેક્ટિસ મોક ટેસ્ટ એન્ડ પ્રીવિયસ યર પેપર એપ્લાય ધ 17 ઓગસ્ટ 2025. તો અહીંયા તમારે 17 ઓગસ્ટ પહેલાં આમાં ભરતી એટલે કે ફોર્મ ભરી દેવો જરૂરી છે. ત્યાર પછી તમારી જે અરજી છે સ્વીકારવામાં આવશે નહીં. તો મિત્રો જે લોકો જેટલું 10 પાસ છે એ બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા એક સારી એવી સુવર્ણ તક મળેલી છે. તો મિત્રો આમાં ફોર્મ ભરી દેવું અને પરીક્ષા આપી દેવી કે જેથી કરીને તમારું ભવિષ્ય એક સાચી દિશામાં નક્કી થાય. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.